એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ થી ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ અને સમજીએ સૌથી સમજવા જેવી બે વસ્તુ. લેટ્સ સી. એરિયા બાઉન્ડેડ બાય કર્વ. हेलो सर. हेलो. यस सर जी एडवांस की पीडीएफ નથી આવી તો મોકલવાના કહેતા હતા. અવાજ નથી આવતો તમારો પ્રોપર. થોડુંક માઇક દૂર રાખે એટલે પ્રોપર અવાજ આવે. ઓકે. એડવાન્સ ની પીડીએફ મોકલવાના કહેતા હતા ને તમે. શું ઠીક વાત. પીવાયક્યુ યસ યસ. હા, એ આજે સેન્ડ થઈ જશે. ઓકે ચાલો. એરિયા બાઉન્ડેડ બાય કર્વ y is equals to f of x and lines x is equals to a, x equals to b and x-axis is integration a to b f of x dx અને એનો પણ મોડ્યુલસ. સમજીએ આખું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે. મારી પાસે રેન્ડમલી કોઈ પણ કર્વ છે. કર્વ મતલબ વક્ર. બે લાઈન છે. x is equals to a લાઈન, x is equals to b લાઈન અને હજી એક લાઈન છે x એક્સિસ. એનાથી જે એરિયા બાઉન્ડ થાય છે એ મારે કાઉન્ટ કરવો છે. આમ કર્વ છે. x is equals to a લાઈન છે, x is equals to b લાઈન છે અને x એક્સિસ છે. સમજો આ લાઈનનું નામ છે x બરાબર a, આ લાઈનનું નામ છે x બરાબર b. આ બે લાઈન કર્વ એન્ડ x એક્સિસ થી કયો એરિયા બાઉન્ડ થાય છે? આટલો એરિયા બાઉન્ડ થાય છે. આમાં કયું લોજિક હશે સમજજો. આ તો મેં તમને સમજાવ્યું હતું લાસ્ટમાં કે આવી રીતે ઇન્ટિગ્રેશન એરિયા રિપ્રેઝન્ટ કરે. નાઉ પ્રૂફ સમજીએ. ઓલરેડી તમે ફિઝિક્સમાં પણ આવું પ્રૂફ સમજીને આવ્યા છો કે રેન્ડમલી આની અંદર હું એક આમ વર્ટિકલ સ્ટ્રીપ લઈ લઉં. સ્ટ્રીપ માને નાની અમથી આમ પટ્ટી જેવું લઈ લઉં જે લંબચોરસ કહેવાય, રેક્ટેંગલ શેપ ફોર થતો હોય. તો એની જે આ લેન્થ જે હું લઉં છું સાવ નાની અમથી એને હું કહી દઉં dx અને જે આ હાઈટ લઉં છું ઇટ ઇઝ y. કેમ? કેમ કે જે પણ પોઈન્ટ હશે ત્યાં પર્ટિક્યુલર હાઈટ અલગ અલગ હશે. સમજો અહીંયા હાઈટ આટલી છે, અહીંયા હાઈટ આટલી છે, અહીંયા હાઈટ આટલી છે, અહીંયા હાઈટ આટલી છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હાઈટ છે. તો મારે સમજવું છે કે આ નાની નાની સ્ટ્રીપને એક સાથે હું કમ્બાઈન કરું તો એક સાથે આખો એરિયા મળી જાય. તો હું શું કરવા માંગીશ કે આ જ વસ્તુને હું કંઈક લખીશ આવી રીતે. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનું? અહીંયાથી અહીંયા સુધી. a થી b y અને dx. કેમ કે આ સાવ નાનું અમથું જે સ્ટ્રીપ લીધી આનો એરિયા એટલે સ્મોલ ડી એ અને એનો એરિયા રેક્ટેંગલ કેવી રીતે મળે? લેન્થ ઇન્ટુ બ્રેથ. ધેટ મીન્સ dx ઇન્ટુ y. સો માય ફાઇનલ small area is y into dx. So that's why it is y dx. Now we want to find the total area from a to b. So integration a to b y dx. So ultimately it is a to b f of x dx. હવે તમારે શું કરવાનું કે જેવો કર્વ હોય એ પ્રકારે હાથનો શેપ રાખવાનો. સમજો અહીંયા જે પ્રકારે કર્વ હોય એ પ્રકારે શેપ રાખવાનો. સપોઝ કે આમ છે તો આમ મેં શેપ રાખ્યો હાથનો. રાખ્યો બધાય? ઓકે. હવે તમે વિચારો કે તમારે રિક્વાયર્ડ એરિયા જે છે એ આમ જઈશ તો મળશે
કે આમ જઈશ તો મળશે, કેમ કે નેક્સ્ટ ટાઈમ હું પાછો વાય તરફે લઈ જવાનો છું. સમજજો, ખાસ આ પ્રેક્ટિસ થોડીક કરવી પડશે. આમ બીજું એક્ઝામ્પલ સમજો કે મેં આમ શેપ રાખ્યો, પછી તમારે આ વ્હાઈટ કલરનો જે રિજિયન છે ને એને સમજો ને, આમ દિવાલ ઉપર આમ ઓલો કલર કરતા આવડે તમને? પીછી રાખી આમ કલર કરતા આવડે ને એવું. હવે તમે વિચારો કે આમ હાથનો શેપ છે, એ પ્રકારે તમારે આમ જેમ કેમ કલર કરતા હોય એની જેમ આમ નીચે લઈ જવું છે. જો એમ લઈ ગયા A થી B સુધી, તો વ્હાઈટ વાળો ટોટલ કલર થાય છે કે કેમ? ઇફ ઇટ ઇઝ, તો તમારું કામ બરાબર છે. મતલબ કે તમે આને આમ વાય તરફ લઈ ગયા કે એક્સ તરફ લઈ ગયા? કન્ફર્મ કરો મને. એક્સ તરફ લઈ ગયા, વાય તરફ લઈ ગયા? એક્સ એક્સિસ તરફ લઈ ગયા. ધેટ મીન્સ ડીએક્સ આવશે. અને ક્વેશ્ચન માંથી વાય ને સબ્જેક્ટ બનાવવાનો. આવું સ્ટેટમેન્ટ એટલા માટે કહું છું કે નેક્સ્ટ ટાઈમ હું આ જ સ્ટેટમેન્ટ થોડુંક ચેન્જ કરવાનો છું. સમજજો, આ જ સ્ટેટમેન્ટ હું ચેન્જ કરીશ. સમજો બોર્ડ ઉપર. એરિયા બાઉન્ડેડ બાય કર્વ x is equals to g of x, g of y, line y equals to c, y equals to d, and y axis is modulus integration c to d g of y dy. એને સમજશું મોડ્યુલસ ઇન્ટિગ્રેશન c થી d x dy. સમજીએ ગ્રાફ. સપોઝ કે મારી પાસે ગ્રાફ કંઈક આવો છે અને લાઈન કંઈક આમ છે. ત્યાં હોરિઝોન્ટલ સ્ટ્રીપનો યુઝ કરવો પડશે, કેમ કે મારે હવે આ યલો વાળાનો પોર્શન જોતો છે. પાછું કન્ફર્મ કરો. બોર્ડ સોરી કર્વનો શેપ આમ છે. હવે તમે વિચારો કે જો એક્સ તરફ લઈ જાઓ તો આટલો કર્વ થાય. જોજો આ અને એક્સ તરફ લઈ જાઓ એટલે જે નથી જોતું એ આવવા મળે. પણ કર્વનો શેપ આમ છે, એને ટોટલ વાય તરફ લઈ જાઓ અને કલર કરો તો 100% જે યલો વાળું જોતું છે એ જ મળશે. કન્ફર્મ કરો મને. પાક્કું? ડન. તો હવે આની માટે તમારે કઈ બાજુ જવું? જોજો, સમજજો. આમ અને વાય તરફ જવું છે. તો વાય તરફ જવું છે, ધેટ મીન્સ ડીવાય આવશે. ત્યાં હોરિઝોન્ટલ સ્ટ્રીપ આવશે. હું સમજાવું છું અત્યારે કે હોરિઝોન્ટલ સ્ટ્રીપ હું કન્સિડર કરું છું, પણ નેક્સ્ટ ટાઈમ હું સમજવા માટે જ ખાલી સ્ટ્રીપ રાખીશ, બાકી ક્યાંય પણ સ્ટ્રીપનો યુઝ નહીં કરું. સમજાય છે ને? મોટા ભાગે તમને હોરિઝોન્ટલ વર્ટિકલ સ્ટ્રીપ સમજાવ્યું હશે, અથવા તો ફિઝિક્સમાં એવું કીધું હશે કે આવી રીતના આપણે સ્ટ્રીપ લઈએ છીએ. બરાબર છે, લોજિક વાઇઝ સમજવા માટે બધું ઓકે, પણ આન્સર ખોટો આવે એ તો ખોટું ને. ધેટ મીન્સ કે તમારે આ જ કન્ફર્મ કરવાનું કે કર્વનો શેપ આમ છે. હવે હું આમ લઈ જાઉં તો જ મારું કામ થાય એમ છે. મતલબ કે તમે આમ સમજો ને કે એરિયા બાઉન્ડ કરવો છે, મતલબ તમારે કલર કામ કરવાનું. સિમ્પલ દેશી ભાષામાં કલર કરતા આવડવું જોવે. આવડે કલર કરતા? હલો સાહેબ, ગમે એનો કલર કરી નાખ્યા અમે તો. ઈ વાત નહીં હો. ઓકે, તો સમજો કે આમ શેપ છે, આમ લઈ જાઉં છું. મતલબ કઈ બાજુ લઈ ગયા તમે? વાય બાજુ. વાય બાજુ લઈ ગયા તો સીધી વસ્તુ છે, આ જે હાઈટ હોય એ ડીવાય હશે, અને આ કેટલું હશે એ બદલાયા કરે. ચેક કરો. ઇટ ઇઝ નોન એઝ એક્સ. તો સ્મોલ જે આપણે સ્ટ્રીપ કન્સિડર કરી એનો એરિયા કેટલો હશે? એક્સ ડીવાય. ક્યાંથી ક્યાં સુધી લઈ જવું છે તમારે? તો ઉપર વાળું જે છે એને કહેવાય એક્સ બરાબર ડી. નીચે વાળું છે એક્સ ક્યાંથી આવ્યો? ઇઝ વાય. y equals to d and y equals to c. તો y equals to c થી y equals to d સુધી y axis તરફ લઈ જવાનું છે. that means integration c to d x dy અને ફાઇનલી એનો મોડ્યુલસ. મોડ્યુલસ એટલે રાખું છું બીકોઝ ઓફ એરિયા કોઈ દિવસ નેગેટિવ ન હોય. ક્લિયર છે? સો બે જ સ્ટેટમેન્ટ થ્રુ આઉટ ધી ચેપ્ટર કામ કરશે. ફર્સ્ટ વન ઇઝ લાઈક ધીસ.
area bounded by curve this and second one is like this. અને લોજિક એક જ યાદ રાખવાનું, કર્વ નો શેપ હોય એ પ્રકારે તમારો હાથની મૂવમેન્ટ કરવાની અને રિક્વાયરમેન્ટ એરિયા છે એ પ્રમાણે આમ અથવા તો આમ લઈ જવાનું. ડન. ચાલો ફટાફટ પહેલા આ લખો, then after second one statement as well as figure. જલ્દી, બસ એ તો વાત નહીં હો. કેમ રાજકોટ વાળા બધા રંગબેરંગી કપડા પહેરીને આવ્યા આજ વળી? સર મારું વેકેશન ચાલુ નથી થયું, અમારે ખુલ્લું નથી હજી. વેકેશન નથી ખુલ્યું હજી? નહીં, આ એક ક્લાસ જ છે ખાલી. ઠીક, એવું છે. વાહ ભાઈ વાહ, રાજકોટ વાળા જ ભણે છો, બાકી બધે તો વેકેશન છે એમ ને તમારે? વાહ. તો ખુલે ક્યારે? કાલથી? હા, આજે હોસ્ટેલ ખુલે, કાલથી સ્કૂલ. ઓકે. લખાઈ ગયું? ડન. જલ્દી. આ આખું સ્ટેટમેન્ટ જે મેં બે સ્ટેટમેન્ટ આપ્યા થ્રુ આઉટ ચેપ્ટર કામ કરશે, એટલે જેટલું પ્રોપરલી આ સ્ટેટમેન્ટ ઉપર વર્ક થાય છે એટલું ઓછું છે, યાદ રાખજો. કેમ કે હું એવરી ટાઈમ આ જ બે સ્ટેટમેન્ટ રિપીટ કર્યા કરીશ. વોટ એવર ધી ક્વેશ્ચન, જસ્ટ સિમ્પલ ટુ થિંગ્સ ઇઝ ધેર. જલ્દી. ઓકે ડન. નેક્સ્ટ વન. જલ્દી જલ્દી. સેમ કોપી પેસ્ટ કોન્સેપ્ટ છે, પણ આની અંદર તમે યાદ રાખો વાય એક્સિસ તરફ તમારે લઈ જવાનું છે. હવે એ જાતે તમારે વિચારવું પડશે ને, એટલા માટે જ મેં તમને ટ્રીક સમજાવી કે તમારો રિક્વાયર્ડ રિજિયન કયો છે, અને જે રિક્વાયર્ડ રિજિયન છે એની હેલ્પથી તમારે કામ કરવાનું છે. મતલબ એક્સ એક્સિસ તરફ જવું, વાય એક્સિસ તરફ જવું, એ તમને ક્વેશ્ચન જ સમજાવશે. ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. એરિયા અંડર ધી સિમ્પલ કર્વ લાઈક ધીસ. કર્વ આપેલો છે આમ, બે લાઈન છે, આ વર્ટિકલ એક સ્ટ્રીપ રાખી dx, પછી સમજાવે છે થોડુંક કે આવું છે એરિયા of the vertical strip like this and final answer is a to b f of x dx. અલ્ટિમેટલી છેલ્લે કન્ક્લુઝન નીકળ્યું આવું. સેમ લોજિક આમ છે કહું, અને આ બે લાઈન આપેલી છે અને y તરફ લઈ જાય છે, તો ત્યાં આવશે c2d g of y dy. સેમ વસ્તુ નીચે છે, તો નીચે છે તો ઇન્ટિગ્રેશન નો આન્સર માઇનસ આવશે. એટ ધેટ ટાઈમ ઇન્ટિગ્રેશન નો ફાઇનલ આન્સર આવે એને મોડ્યુલસ અપ્લાય કરવાનું. આ નીચે છે તો આન્સર નીચે છે તો ત્યાં મોડ્યુલસ આવશે, પણ મેં એવું નથી રાખ્યું. મેં એવું રાખ્યું કે વોટ એવર ક્વેશ્ચન મોડ્યુલસ લગાવવાનું, ધેટ્સ ઇટ. પોઝિટિવ છે તોય લગાવો, નેગેટિવ છે તોય લગાવો, શું ફેર પડે? ફાઇનલ આન્સર પોઝિટિવ આવશે, ધેટ્સ ઇટ. લાઈક ધીસ. પછી ઉપર નીચે છે આવું,
તો જેટલો એરિયા માઇનસમાં છે એટલો એરિયા પ્લસ છે, અલ્ટિમેટલી એડિશન કરશો 0 થઈ જાય. તો યાદ રાખવાનું, નેગેટિવ એરિયા અલગથી કાઉન્ટ કરવાનો, પોઝિટિવ એરિયા અલગથી કાઉન્ટ કરવાનો, બંને મોડ્યુલસ અપ્લાય કરવાનું, ધેન આફ્ટર એડિશન. સમજો, આવા ટાઈપના જ્યારે જ્યારે શેપ બનશે તો આનો એરિયા સેપરેટલી કાઉન્ટ કરવાનો, એને મોડ્યુલસ અપ્લાય કરવાનું, આનો એરિયા સેપરેટ કાઉન્ટ કરવાનો, ધેન આફ્ટર મોડ્યુલસ અપ્લાય કરવાનું, પછી કામ શરૂ થશે. સમજો, ધ્યાન અહીંયા. મારે અહીંયાથી આટલો એરિયા જોતો છે. સમજો, શેપ આમ છે, એને આમ ઉપર લઈ જવું છે, મતલબ લઈ ગયા એક્સ તરફ. હલો, આમ છે, લઈ ગયા એક્સ તરફ. એક્સ તરફ લઈ ગયા એટલે સીધી વસ્તુ છે, ડીએક્સ આવે. ધેન આફ્ટર એમાંથી વાય ને સબ્જેક્ટ બનાવો, એનું નામ શું છે? ઈ કર્વનું નામ છે એફ ઓફ એક્સ. કઈ વાંધો નહીં, તો એફ ઓફ એક્સ. ક્યાંથી ક્યાં સુધી આમ કર્યું તમે? સાહેબ 0 થી લઈને આ પોઈન્ટનું નામ છે સી. તો 0 થી લઈને વેઇટ 0 થી નહીં, મને એ થી પૂછે છે ને, એ થી લઈને સી સુધી પૂછે છે. તો એ થી લઈને સી સુધી, અને જે આન્સર આવ્યો એનો મોડ્યુલસ લગાવો. શું કામ? કેમ કે પ્લસ આવે માઇનસ આવે મને નથી ખબર. દેખાય છે જોઈન કે નીચે છે એટલે માઇનસ આવશે, પણ તેમ છતાં મોડ્યુલસ અપ્લાય કરી દેવાનું. ધેટ્સ ઇટ. પ્લસ હવે આ એરિયા છે, આમ લઈ જાવો છે. સાંભળજો, આમ છે અને આમ લઈ જાવો છો. તો અગેન એક્સ માં જ લઈ ગયા તમે, એક્સ માં લઈ ગયા એટલે ડીએક્સ. ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? સી ટુ બી. સી ટુ બી કોણ છે? એફ ઓફ એક્સ છે. ડન. મોડ્યુલસ અપ્લાય કરો, then after addition કરો. It gives you final area. hello, done? okay. આ જ વસ્તુ સપોઝ કે મને અહીંયાથી અહીંયા સુધી અને આ એરિયા પૂછ્યો હોત આમ, તો સીધી વસ્તુ છે કે આ નીચેનો એરિયા આમ લઈ જાવ એટલે મળે. આ એરિયા સાંભળજો, જો કહો આમ છે, આમ છે, અને હું આમ લઈ જાવ એટલે આ એરિયા મળે. ઈ નથી જોતો, આમ છે અને એને વાય તરફ કરું. સિમ્પલ વસ્તુ વિચારો કે આમ શેપ રાખો, કલર આમ રાખ્યો, હાલો પીછી આમ રાખી. હવે તમે આમ મુવમેન્ટ કરો તો એની પાછળ આટલું કલર થાય. જોવો તો આજે મારે જોતું છે. આમ રાખો અને આમ નીચે લઈ જાવ તો આ કવર થાય. આમ છે અને આમ કરો તો આ કવર થાય. નાઉ વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ? તમારી રિક્વાયરમેન્ટ જો આ છે આવડિયા, તો સીધી વસ્તુ છે કે હાથની મુવમેન્ટ તમારે આમ જ કરવી પડશે. હલો, આ સમજાય છે ને? ડન. ઓકે, ચાલો હવે વાંધો નહીં આવે તો પછી સેપરેટલી મોડ્યુલ. અહીંયા સર કે મોડ્યુલસ નો લગાવ્યું બીકોઝ ઇટ ઇઝ પોઝિટિવ. તો લગાવી દો, કઈ વાંધો નહીં, લગાવી દો ને, શું ફેર પડે? ઇન શોર્ટ આપણે એવું યાદ રાખવાનું કે કોઈ પણ નું ઇન્ટિગ્રેશન કરો, મોડ્યુલસ લગાવી દેવાનું. ટૂંકમાં નેગેટિવ થવું જોઈએ નહીં. હલો, ડન. સાંભળજો, એરિયા એડિશન કરો છો પણ રિક્વાયરમેન્ટ છે તો જ એડિશન કરવાનું. મારે એરિયા નથી જોતો તો પાછું સબટ્રેક્શન પણ આવશે. એ જે તે સમયે આવે ત્યારે હું પાછો કહીશ. યસ રક્ષિત. સર પેલી લાસ્ટ વાળી સ્લાઇડ કરો. હા હાલો. એની અંદર આજે તમે નવો રેડ કલર થી જે એરિયા બનાવ્યો છે, હા આવડો. લિમિટ એની અંદર લિમિટ એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ. હવે ઇક્વેશન વાળાને આ એરિયા જોતો છે તો સીધી વસ્તુ છે આ ઇન્ટરસેક્શન મેળવવું પડે. એનાથી એરિયા અપર લિમિટ મળી જશે ઇન્ટરસેક્શન થી. ક્લિયર? ઓકે. દેન આફ્ટર મને એવું પૂછે છે ફાઇન્ડ ધી એરિયા એન્ક્લોઝડ બાય ધી સર્કલ. હવે સર્કલ છે તો સર્કલ નું સીધું ખબર જ હોય ને, પાઈ આર સ્ક્વેર. એટલે કેટલું થયું? એ છે એટલે પાઈ એ સ્ક્વેર. હાલો સીધો જવાબ. સમજજો, આ તો થઈ વાત એમસીક્યુ વાળી. મને ડિસ્ક્રિપ્ટિવમાં પૂછશે તો બાય ડિફોલ્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટુડ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટિગ્રેશન. કોઈ એવું નહીં કે તમને ઇન્ટિગ્રેશન થી મેળવો. બાય ડિફોલ્ટ સમજી જવું પડશે કે ઇન્ટિગ્રેશન થી જ કરવાનું કે છે. અને સાહેબ એમસીક્યુ થી કે તો એમસીક્યુ તને શું ફેર પડે? બાય ડિફોલ્ટ તું ગમે એ કર. એમસીક્યુ માં હારામાં હારો રસ્તો છે બાજુવાળામાં જોઈ લેવાનું એટલે આન્સર. એમાં શું ન્યા આવે?
હલો, સમજાણું ને? એમસીક્યુ માં કઈ મેથડ હોય? આપણે થોડું કઈ અહીંયા લખવા જવાના છીએ બાજુવાળામાંથી જોયું છે એટલે સી આવ્યો છે એવું થોડું હોય. એમસીક્યુ માં વોટ એવર શું ફેર પડે, પણ ડિસ્ક્રિપ્ટિવમાં ફેર પડશે. ડિસ્ક્રિપ્ટિવમાં કમ્પલસરી ઇન્ટિગ્રેશન. સમજીએ. સર્કલ છે, એનો એરિયા ફાઇન્ડ કરવો છે. મતલબ કે મારે આ બ્લેક વાળો રિજિયન જોતો છે. આ એરિયા મને પૂછે છે. ઉતાવળ કરી એટલે પૂરું, સમજજો. કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તોય પૂરું. લેટ્સ સી કેમ સમજવું છે. This black one is my required region, required area. Then after હું છે ને ગ્રીન વાળો શેડ કરું, સમજુ કે ગ્રીન વાળો એટલે કેમ મળશે ખબર? મને આમ મળશે. ગ્રીન વાળો એટલે મેળવું છું બીકોઝ ઓફ સિમેટ્રિસિટી. ગ્રીન વાળો મેળવી નાખું અને પછી મલ્ટીપ્લાય બાય 4 કરી દો. તમને કોઈ વાંધો હોય તો? નથી ને વાંધો? નો જોવો જોવે. હલો, એની ક્વેશ્ચન કોઈને? કે સાહેબ અમને વાંધો છે 4 ગણો છે એવો કોઈ નથી. બીકોઝ ઓફ સિમેટ્રિસિટી તમે એક ગ્રીન વાળો કાઉન્ટ કરીને આપશો પછી મલ્ટીપ્લાય બાય 4 કરી દેશો, તમારું કામ થઈ જશે. સો રિક્વાયર્ડ એરિયા is equals to 4 times modulus I. Can I write like this? Done. રક્ષિત કેમ ઊંઘ આવે છે? પાણી પી લે. હાલ હાલ, આવડું મોટું બગાસું ખાધું તે. પાણી પી જલ્દી. હાલ હાલ હાલ. સુરત વાળાને ક્યાં કીધું? પી લે, હાલ વાંધો નહીં. હવે પી લે હાલો બધા પાણી ઠપકારો. આમ તમને ઊંઘ આવે તો પછી મને એમ થાય કે હાવ એટલું બધું ખરાબ ભણાવું છું. હા નો પાડતો હોયલા એ કે જો કુંજ આવ્યો. હા પડવા આવ્યો હે? ના પાડે છો ને તો વાંધો નહીં, ત્યાં આવવું પડશે મારે. નડિયાદ વાળાને કેમ છે? સમજાય છે ને? હા એમ તો વાંધો નહીં. રાજકોટ સરસ. હાલો, અમરેલી ઓકે. પાણી તમે પીધું નથી પણ આમ સમજાતું હોય છે ને? ડન. હાલો તો વાંધો નહીં. રક્ષિત બધું ભૂલવાડી દીધું. ક્યાં હતા રક્ષિત? કે લે હવે. સિમેટ્રિસિટીમાં હતા. એને યાદ તો છે હો. આમ બગાસા ખાતો હોય પણ ધ્યાન અહીંયા હોય છે. એનો મતલબ કોન્સન્ટ્રેશન કરે તો છે એ. મતલબ એનો બોડી સાથ નથી આપતો, બાકી એને ઇન્ટરેસ્ટ તો આમાં છે જ તે. કાંઈ વાંધો નહીં, હવે નહીં થાય એવું. અહીંયા ધ્યાન થોડાક ડાયવર્ટ થઈ ગયા. અહીંયા હવે સમજો કે મારે આ એરિયા ગ્રીન વાળો કાઉન્ટ કરવો છે. તો ગ્રીન વાળો એરિયા કોણ મને આપે સમજજો ખાસ. ગ્રીન વાળો એરિયા સાહેબ છે ને, જો એક આ લાઈન એનું નામ શું છે? એનું નામ છે x બરાબર 0. બીજી એક લાઈન આવડી એનું નામ છે x બરાબર a. ટોટલ તમારે 4 વસ્તુ જોશે એ પાક્કું છે, એ ફિક્સ જ છે. એટલે મેં 2 લાઈન કાઉન્ટ કરી. એક આ 2, એક ક્યાં ગયું હોય, એક આ સર્કલ કર્વ અને એક આ એક્સ એક્સિસ. સમજો જો અહીં બાજુમાં થોડુંક અલગ કરું. આ એક લાઈન, આ બીજી લાઈન, આ કર્વ અને આ લાઈન. ઓબ્વિયસ વસ્તુ છે કે આ એરિયા બાઉન્ડ થયો. આ પાડો. ઈ એરિયા કેમ મળશે તેજશ્રી? કેમ મળશે ઈ એરિયા? આમ કરવાનું. વાત સાચી તારી, બોલવા માંડ. ઇન્ટિગ્રેશન 0 to a. આમ ગયા એટલે સૌથી પહેલા dx બોલાવવું જોઈએ.
ઇન્ટુ વાય ઇન્ટુ વાય. કેમ ટાઈમ લેશો? ઇન્ટુ વાય. કોન્સેપ્ટ પ્રોપર કરજો. મારે ઈ આન્સર નથી જોતો કે વાય કયો છે, એ હું પછી પૂછીશ. પણ કોન્સેપ્ટ આવો જ છે. આમ કરી નીચે ગયા, ડીએક્સ બોલો. ડીએક્સ બોલો છો, ઇન્ટુ વાય આવશે. નાવ ક્વેશ્ચન માંથી વાય ને સબ્જેક્ટ બનાવો. લેટ સી. ક્વેશ્ચન આવો છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર. વાય ને સબ્જેક્ટ બનાવો. વાય ને સાહેબ એક કામ કરીએ, વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. y is equals to plus or minus square root of a square minus x square. પ્લસ ઓર માઇનસ y છે. હવે કયો પોર્શન લેશું? મારે પ્લસ જોતો છે, કેમ કે નીચેનો પોર્શન માઇનસ છે. મારે નીચેનો પોર્શન નથી જોતો, તો પ્લસ જોતો છે. ધેટ મીન્સ માઇનસ કેન્સલ, ખાલી પ્લસ રાખો. ડન. તો મારો ફાઇનલ આન્સર આવશે 0 થી a સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. સાહિલ બોલવા મને કયું ફોર્મ છે? કયું ફોર્મ છે? આ બધી હાથમ આઠમની અસર. તૈયારી કાંઈ કરીને નથી આવ્યા. આમ થોડું હાલશે. ક્યાંય જો લો કુંજ. કુંજ બોલ કયું ફોર્મ છે આ? જલ્દી. હંતાઈ કેમ ગયો ઈ કેમેરામાં તાઈ? હા એમ, આ કયું ફોર્મ છે? હાલે જ નહીં આવું. યુગલા બોલ. x/2 my question as it is. એટલે ફોર્મ કયું કહેવાય? એવું યાદ નથી. x² x² આ જ ફોર્મ. સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક કહેવાય. અને ફોર્મ યાદ છે, વાત સાચી છે, પણ આ યાદ રહેવું જોવે કે એને સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક કહેવાય. બોલવા મળેલ x/2 પછી x/2 question as it is. પછી s² પ્લસ પ્લસ. પ્લસ જ. હા પ્લસ પ્લસ આવે જ ને. પછી sin ઇન્વર્સ. એવું ક્યાંથી મેં શીખવાડ્યું? કોન્સ્ટન્ટ બાય 2 ઇન્ટુ sin ઇન્વર્સ. 1 અપોન ક્વેશ્ચન નું ઇન્ટિગ્રેશન. ઈ થયું ને. sin ઇન્વર્સ. ઓકે ડન. પણ હકીકતમાં સાઇન ઇન્વર્સ પછી બોલવાનું, પહેલા બોલવાનું 1 અપોન ક્વેશ્ચન નું ઇન્ટિગ્રેશન. કઈ વાંધો નહીં, તમને થોડુંક વધારે આવડવા મળે એટલે આવું કરો ને, કાંઈ વાંધો નહીં. ડન. તો અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરો, આરામથી તમારો આન્સર પાઈ a સ્ક્વેર આવશે. આનું ઇન્ટિગ્રેશન કરશો, અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરશો એટલે કામ થઈ જશે. રેડી? હેલો. ઓકે, તમે કયો તો હું આનું ઇન્ટિગ્રેશન કરું? ના પાડજો. ઓકે સરસ. ઈચ્છા હોય તો જોઈ લેવાનું છે ને. આઈ ડોન્ટ થિંક સો કે મારી કાંઈ એમાં જરૂર છે, એટલે હું નથી કરાવતો. આવું હું કરાવું? હા એમ. ડન. ફાઇન્ડ ધી એરિયા એન્ક્લોઝડ બાય એલિપ્સ. એલિપ્સ એટલે સમથિંગ લાઈક ધીસ. અહીંયા હોય a,0, અહીંયા હોય -a,0, અહીંયા હોય 0,b અને અહીંયા હોય 0,-b. બરાબર છે? અને મારે આ એરિયા આખો જોતો છે, બ્લેક વાળો આખો. પણ હું એક કામ કરું કે આખો બ્લેક વાળો જોતો એની કરતા બેટર છે ખાલી એટલો બ્લેક વાળો લઈ લો, એને મલ્ટીપ્લાય બાય 4 કરી નાખું. અગેન જે સર્કલમાં કર્યું એની જેમ જ. પછી આ વખતે છે ને થોડાક નવા નખરા કરવા. સાંભળજો અહીંયા ધ્યાન. નખરા ઇઝ લાઈક ધીસ. આમ કહું છે, હું આમ કરું તો થાય એમ છે. નાવ આમ નું આમ કરું તો કેમ થાય? જોજો બાજુવાળાને વાગે નહીં. આમ થી આમ કરું. કુંજ તો નાખ્યો હું એક. સાંભળજો, આમ થી વાય તરફ લઈ જાઉં છું. ઘરે જઈને મને બધા કહેવાના છે, સાહેબ આવું શું શીખવાડે છે? ઘરે આવીને આમ છોકરો કરતો હતો.
ઓકે, તો વાય તરફ લઈ જાવ તો એરિયા બાઉન્ડ થયેલો મને આ બ્લેક વાળો છે એ મળશે? યસ ઓર નો? મળશે? પાક્કું મળશે. મોરબીમાં ઓમ ક્યાં ગયો? છે બોલવા માંડ. પેલા ઇન્ટિગ્રેશન તો બોલ. હું આમ હા 0 થી ક્યાં જવું છે તારે? બી બી ઠીક, ઓકે ખબર પડી ગઈ. બી જવું છે, હા. પછી એટલે એને છે ને જો રીતસર નું આમ ડ્રો કરવાનું હો. આ 1 અને આ 2, હાલો 2 લાઈન ડ્રો કરી. પછી આ કર્વ અને પછી આ વાય એક્સિસ. આમ જ્યાં સુધી 4 વસ્તુ ડ્રો નહીં કરો, નહીં સમજો, આન્સર ખોટા જ આવશે. યાદ રાખજો. તમે ગમે ત્યાંથી ગમે ઇન્ટિગ્રેશન કરી નાખશો, સમજજો કે કયો એરિયા રિપ્રેઝન્ટ કરે છે. બોલવા માંડ. x ડોટ dy અને એનો મોડ્યુલસ બરાબર છે. હવે આ ક્વેશ્ચન માંથી x ના સબ્જેક્ટ બનાવવાનો બનાવી તો બનાવતો તો ફાવે જ તને ગમે એને બનાવી નાખે ને. જો યુગલો હા પડાય કે આ તો ગમે એને બનાવી નાખે. બોલવા માંડ. 1 minus y square upon b square એટલે b square minus y square upon b square બનાવો. b સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર પછી a square ઇન્ટુ a સ્ક્વેર અને એનો આખાનું સ્ક્વેર રૂટ એટલે ઈ થઈ ગયો તારો x. હા પાડ. ઓકે, અને આખું ઉપાડીને અહીંયા ચોટાડી દેવાનું. પછી એનું ઇન્ટિગ્રેશન થાય. કયું ફોર્મ આવ્યું? સાહેબ એ તો એકવાર તમે લખો તો સમજાય. આમ નામ હવામાં તો કેટલું સમજાય. a બાય b સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dy. બોલ તો આ કયું ફોર્મ છે? quadratic ક્વોડ્રેટિક કે સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક? સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક. ડન થઈ જાય આનું રીતે. હાલો, અને આનો ફાઇનલ આન્સર આવશે પાઈ એ બી. તો એમસીક્યુ માટે આ કામની વસ્તુ થઈ ગઈ. પાઈ એ બી ઈ છે ને, પાછો જોઈ લઈએ. હા ઇટ ઇઝ. સો ફોર એમસીક્યુ પાઈ એ બી જો યાદ હોય તરત આન્સર આવશે. ફોર એક્ઝામ્પલ મને ક્યારેક ક્વેશ્ચન એવો પૂછે કે એરિયા બાઉન્ડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, નીચે અહીંયા રાખું 4 ને અહીંયા રાખું 2 અને અહીંયા રાખી દઉં 1. જલ્દી ફટાફટ મને એરિયા આપો તો આનો કેટલો એરિયા થાય? જલ્દી જલ્દી. એ કેટલો છે? 2. બી √2 અને પાઈ તો 2√2 પાઈ. ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. હેલો, ડન. હવે સામે વાળા ક્યારે છેતરી જાય એ જોજો. લે સાહેબ એવું આવે એમાં? અરે બધું આવે. 4x² પ્લસ 9y² ઇક્વલ્સ ટુ 1. જલ્દી જલ્દી એરિયા આપો. આનું થાય 2, આનું થાય 3. ખોટું. 5/6 તમારે સમજવું પડશે આ 4 ને નીચે જવા દેવાનો. 1/4 થાય. સો ફાઇનલ આન્સર ઇઝ આ 2 છે, આ 3 છે, પણ 1/. So final answer is π/6. This is change. આ એક વેરાયટી. બીજી વેરાયટી આવી જ આવશે 4x² પ્લસ 9y² ઇક્વલ્સ ટુ 36. જોઈએ નહીં આપણે એક જ વસ્તુ યાદ રાખીએ. 4 નીચે જાય, 9 નીચે જાય, 4 નીચે જાય એટલે 1/2. આ નીચે જાય એટલે 1/3. 36 ભૂલાઈ જાય. 36 જોવાનો. 36 જોશો એટલે તમને ખ્યાલ આવશે x²/9 પ્લસ y²/4 ઇક્વલ્સ ટુ 1. and now your final answer is like this. ઓય પણ 100 ક્યાંથી આવ્યા? 6 નું આવે.
મેં ક્યાં કર્યા પણ તમે કર્યા. ઓકે, તો વાંધો નહીં, હું કરું એ તો અલાવ છે. હાલે નહીં હું તો મારે તો હાલે, તમારે ન હાલે. હા મારે તો હાલે ને, જો ને છેલ્લે કહી દેવાનું, એ તો 1 હતા. ડન. ઓકે, આ જ ક્વેશ્ચન. હવે આ જ ક્વેશ્ચનમાં મને પાછો હજી એક ટ્વિસ્ટ પૂછે. પહેલી વેરાયટી, એક તો ઓરિજિનલ જે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હતો એ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ. હજી એક વેરાયટી પૂછે, આવું જ આપે, આવું આપે અથવા તો ઓરિજિનલ આપે, એની સાથે એક ક્વેશ્ચનમાં ચેન્જ કરે. ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ ફાઇન્ડ ધી એરિયા ઓફ ધીસ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે તમારે સમજવાનું બાય 4 કરી દેવાના, ડિવાઈડ બાય 4 એટલે ફાઇનલ આન્સર આવશે 3π/2. સો 3π/2 ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. આને રીતે બાય 4 કરી દો, π/24 this is your final answer in first quadrant. ફર્સ્ટ ક્વોડ્રન્ટ પૂછે, એની ક્વોડ્રન્ટ પૂછે, શું ફેર પડે? કદાચ કેવું પૂછી નાખે, હાલો આ ક્વેશ્ચન છે અને ફોર્થ ક્વોડ્રન્ટમાં કેટલો એરિયા રિપ્રેઝન્ટ કરશે, ફોર્થમાં કરે એટલો થર્ડમાં કરે, થર્ડમાં કરે એટલો ફર્સ્ટમાં કરે, વોટ એવર. So final answer is π/24. Final answer is 3π/2. Whatever the quadrant. પણ કાંઈ quadrant મેન્શન નથી કર્યું, that means π/AB. If quadrant મેન્શન કર્યું છે, π/AB/4. So ક્વેશ્ચનમાં તે અહીંયા જ મેન્શન કરી દો. અહીંયા જે છે ને, તો અહીંયા તે આમ એક નોટ ડાઉન કરો, બોક્સ બનાવી નાખો. If question ask any quadrant, final answer is π/AB/4. થોડુંક એવું ક્લેરિફાઈ કરજો કે ક્વેશ્ચન ask in any quadrant, final area is π/AB/4. ગુજરાતી વાળા, જો કોઈ પણ ચરણમાં આવૃત પ્રદેશ પૂછે તો π/AB. ઓલા સ્ટેટમેન્ટનું હું થોડુંક પછી ગુજરાતી કરી દઉં. ગુજરાતી વાળાએ કોઈ કીધું નહીં સાહેબ આનું ગુજરાતી કરો એમ, પણ હું કરી દઉં. આમ તો જો કે હવે હોશિયાર થઈ ગયા તમે બધા, એટલે યસ, એકનું હું કરી દઉં, એક હવે તમે થોડુંક જાતે વિચારજો. પછી યલો કલર થી કરી દઉં. આમાં એવું હશે કે વક્ર y નથી, x છે, x is equals to g of y, રેખાઓ y બરાબર c, y બરાબર d તથા y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ઇન્ટિગ્રેશન c/d x dy નો મોડ્યુલસ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન c/d g of y dy થાય. ડન. એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવી રીતે મળશે. ગુજરાતી એટલે કર્યું કેમ કે પાર્ટ બી ની અંદર ડિસ્ક્રિપ્ટિવમાં તમારા આવા બધા સ્ટેટમેન્ટ આવશે, ખાસ સમજતા જજો. હું ઉપરથી જવા નહીં દઉં, તમારે સમજવું પડશે કે તમારે એમસીક્યુ નથી, ડિસ્ક્રિપ્ટિવ છે, તો આવું બધું ડિસ્ક્રાઇબ કરવું પડશે થોડુંક જાતે. ક્લિયર છે? એટલા માટે હું થોડુંક ડિસ્ક્રિપ્ટિવ આપું છું કે તમારા ક્વેશ્ચનમાં આવું થોડુંક નોટ ડાઉન કરવાનું. અધરવાઇઝ ખબર જ નહીં પડે કે રંગોળી કરો છો કે મેથ્સ કરો છો. સમજાય છે ને? આવું સ્ટેટમેન્ટ ને ઇક્વલ્સ ટુ કાંઈ હોય નહીં, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ રંગોળી. ઓકે, ક્વેશ્ચન કેમ લખવાનો સમજજો. જો આ ક્વેશ્ચન છે, આવું કર્યું, આસિમેટ્રિક અબાઉટ એક્સ એક્સિસ વાય એક્સિસ છે, પછી ફિગર ડ્રો કરી, પછી કહેવાનું એરિયા ઓફ બાઉન્ડેડ બાય આમ બે વર્ટિકલ લાઈન, આ છે એક્સ એક્સિસ છે અને એનો એરિયા આ છે.
અથવા આવું તમારે ન કરવું હોય તો મેં જે સ્ટેટમેન્ટ લખાયું એવું લખવાનું. કર્વ y is equals to this. ટુ વર્ટિકલ લાઈન ની જગ્યાએ ખાલી લાઈન લખો હાલે. x એક્સિસ લખી નાખો, ડન થઈ ગયું. મતલબ એટલું બધું ડિસ્ક્રિપ્ટિવ નથી કરવાનું કે આખા આમ પેરેગ્રાફ ટાઈપ થાય. સમજાણું ને? પણ થોડુંક હોવું જોવે એટલે ખ્યાલ આવે. ડન. ક્વેશ્ચન આવો છે, ફાઇન્ડ ધી એરિયા ઓફ ધી રિજિયન બાઉન્ડેડ બાય ધીસ કર્વ એન્ડ ધીસ લાઈન. સમજો. આ કર્વ છે. ઈ સાહેબ કોણ છે? ઇટ ઇઝ પેરાબોલા. ઈ કેમ ખબર પડે? અહીંયા 1 પાવર, અહીંયા 2 પાવર, મતલબ કે 4 પ્રકારના પેરાબોલા હતા. આઈ થિંક તમને ખ્યાલ હોય તો. અપવર્ડ, ડાઉનવર્ડ, ખ્યાલ છે ને? ડન. હા ડન. જો સાહિલ કરે છે એક આમ ઉપર અને એક આમ નીચે. ડન. સારું આવડતું લાગે ને આમ ને આમ ને આમ. હવે શરમાઈ ગયો નહીં? કઈ વાંધો નહીં, મારે કઈક કેવું હતું પણ હવે જવા દે. પાછળ વાળા બધા સમજી ગયા હું કેવું છે, પણ કઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન. y સ્ક્વેર y is equals to x સ્ક્વેર એટલે લાઈક ધીસ. હવે અહીંયા સાહિલ અહીંયા અને y equals to 4 લાઈન. y equals to 4 લાઈન, that means like this. એક તો આ કર્વ છે આમ અને y equals to 4 લાઈન છે. સીધી વસ્તુ છે, કયો એરિયા બાઉન્ડ થયો હશે સમજાવો તો. જો એક આમ છે અને y equals to 4 લાઈન આમ છે. કયો એરિયા બાઉન્ડ થયો હશે? આમ થી આમ જાય, આમ થી આમ જાય. એ સીધી વસ્તુ છે, આ જ એરિયા બાઉન્ડ થયો હોવો જોઈએ. આ બ્લેક કલર વાળો નહીં, આપણે એને બ્લુ કરી દઈએ. હવે નામ પાછું મારે ફેરવવું પડશે ને થોડુંક. ખાલી બ્લેક વાળો નહીં હાલે ને, બ્લેક એન્ડ બ્લુ. બ્લેક એન્ડ બ્લુ. હાલો, બ્લેક એન્ડ બ્લુ એરિયા કેમ મળશે? રીધી કઈક આમ કરે છે, બોલતો. પેલા સમજજો, ખોટા જવાબ નથી જોતા મારે. પેલા સમજ, લોજિક પ્રોપર વિચાર, પછી આન્સર આપ. આમ એક્સ એક્સિસ ક્યારથી થવા મળી? ધીસ ઇઝ યોર વાય એક્સિસ. હેલો, ધીસ ઇઝ યોર વાય એક્સિસ. વાય એમ. આમ ઓકે કહું. હવે તું વાય તરફ લઈ જા એટલે કામ થાય છે. રિક્વાયર્ડ એરિયા કવર થાય છે, કલર થાય છે. યસ, થાય તો છે. આમથી આમ લઈ જાઓ, સેમ વસ્તુ આમથી આમ લઈ જાઓ તો આઈ થિંક ઇટ ઇઝ સિમેટ્રિક. સિમેટ્રિક છે સાહેબ. હવે ઈ ડાઉટ છે, તમે ક્યારના બોલ કરો છો સિમેટ્રિક. અમને કેમ ખબર પડે સિમેટ્રિક? સિમ્પલ રસ્તો સમજો. એક્સ ને -x થી રિપ્લેસ કરો, ક્વેશ્ચન તમારો એઝ ઇટ ઇઝ રહે. ધેટ મીન્સ y એક્સિસ ને અબાઉટ સિમેટ્રિક છે. આઈ રિપીટ, x ને -x થી રિપ્લેસ કરો, ક્વેશ્ચન રિમેન એઝ ઇટ ઇઝ સિમેટ્રિક અબાઉટ y એક્સિસ. y એક્સિસ ને અબાઉટ સિમેટ્રિક છે અને x એક્સિસ ને અબાઉટ સિમેટ્રિક છે. ધેટ મીન્સ y ને -y થી રિપ્લેસ કરો. આખા ક્વેશ્ચનમાં તમારે x ની જગ્યાએ -x મૂકી દેવાનો. ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ રહેશે. ધેટ મીન્સ ઇટ ઇઝ સિમેટ્રિક અબાઉટ y એક્સિસ. If your question remain as it is, if you change y to -y, still your question remain as it is symmetric about the x-axis. Is it clear? So, tell me the symmetricity. X replaced by -x, it is remain unchanged. That means it is symmetric about y-axis. So, y-axis is this. So, મારે બંને કાઉન્ટ નથી કરવાના, એક જ કાઉન્ટ કરવાનો. બોલવા માંડ. પોઝિટિવ બાજુનો કાઉન્ટ કરીએ તો નીચે 0 થી 20 સુધી લેવાનું. લિમિટ 0 to 20. 0 to 4 into 0 લિમિટ 4 ક્યાંથી આવ્યો? સોરી 2 to 2.
2 into mod I. Okay, now tell me the I. limit integration 0 to b 0 to ઉપર જે છે 4 y ઠીક, એ બધું પાછું મારે ગણવાનું ઉપર છે, એ 4 છે. હા, કન્ટિન્યુ. પછી x into dy x into dy. જોયું, બધા આમ પ્રોપર ટ્રેકમાં આવી ગયા છો. x into dy ઈ જ બોલે છે અને ઈ જ પ્રોપર રસ્તો છે x into dy બોલવાનું. નાવ ક્વેશ્ચન ને જોવો, પૂછો x કોણ છે ભાઈ? તારો x કોણ છે? આપો તો જલ્દી. under root y x equals to under root y x equals to under root y. અંડર રૂટ y ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો, ઇન્ટિગ્રેશન કરો, આન્સર. કોઈ ક્વેશ્ચન? મને ઈ સમજાવો કે y બાજુ જ હું શું કામ ગયો? x બાજુ ગયો હોત તો હું વાંધો હતો? રક્ષિત બોલ. x ના ઇન્ટરસેક્શન પોઈન્ટ પેલા નતા ને આપણી x ના ઇન્ટરસેક્શન પોઈન્ટ નહોતા તો મેળવી નાખ્યા. ઇટ ઇઝ નોટ અ ટફ ટાસ્ક, ઇટ ઇઝ સો ઇઝી. લ્યો, નતા તો મળી ગયા. નાવ વોટ ઇઝ નેક્સ્ટ? યસ હર્ષિલ. એક તો x ને અબાઉટ સિમેટ્રી નથી અને તોય છતાં આપણે એરિયા ગોતવા જઈએ તો કર્વ સિવાયનો એરિયા મળે. એક્ઝેક્ટલી. સાંભળજો, જો ઈ બહુ સારું લોજિક આપે છે. આમ કહું છે તમારો, જો તમે નીચે લઈ ગયા તો તમારે સમજવાનું કલર થાય છે ક્યાં. તમે જ્યાંથી જ્યાં લિમિટ આપો ત્યાંથી કલર થતો હોય. જેમ કે તમે પિંક રાખીએ, આમ થી આમ પિંક દેખાય છે? પિંક સાહિલ ને દેખાય છે? દેખાણો? ઠીક. હિંમતનગર? ઓકે. તો આ બ્લેક વાળો આમ નીચે લઈ ગયા, એક્સ એક્સિસ તરફ લઈ ગયા, તો મને લાગે છે કે આ એરિયા કાઉન્ટ થવો તો જોવે. તમે હા પાડો કે ના પાડો? નક્કી કરો તો. આ પિંક વાળો એરિયા, હેલો, વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ. આ નથી જોતો પિંક વાળો, તો શું કરશું? એને અબાઉટ નહીં લેવાનો એલિમેન્ટ, એમ x કરવાનું. એમ નહીં, પણ મેં કરી નાખ્યું. હાલો, મેં ભૂલ તો કરી નાખી. હવે સંકેત બોલતો. ચોરસના ક્ષેત્રફળમાં બાદ કરી દઈશું. ચોરસ માંથી બાદ કરી દેશું. ઈ ચોરસ છે કે રેક્ટેંગલ છે? લંબચોરસ. લંબચોરસ છે. યસ. જો આ આખું લંબચોરસ છે આટલું, એમાંથી પિંક વાળાને ઉડાડી દો તો સીધી વસ્તુ છે, બ્લેક વાળો મળી જાય. ધેટ મીન્સ તમારે હવે આવું મગજ વાપરવું પડશે કે અમુક ને ઉડાડવાના. હલો હર્ષ, ઉડાડવાના. ડન. મતલબ કે એવું કરવું પડશે કે એડ કરવા પડશે, સબટ્રેક્ટ કરવા પડશે. નાવ યોર થિંગ ઇઝ હાઉ ટુ કેલ્ક્યુલેટ એન્ડ વિચ વન ઇઝ કેલ્ક્યુલેટ. હાઉ ટુ કેલ્ક્યુલેટ તો સમજ્યા, વિચ વન કેલ્ક્યુલેટ નો એક આઈડિયા તમને આવો જોવે કે હું કામ મારે આખું બોક્સ ગણવું છે અને એમાંથી આ પિંક વાળાને કાઢવું છે બીકોઝ કે રિક્વાયર્ડ આ છે. આ તો ઠીક છે, અત્યારે તમને આવું આપ્યું છે એટલે. અધરવાઇઝ તમને એ પણ સમજાવવું જોવે કે કોણ કયું થાય. આઈડિયા આવે છે? ડન. તો આ જ કહું વાય તરફ લઈ જાવ તો આટલું થાય, આમ લઈ જાવ તો આટલું થાય. હજી તમારો આન્સર ખોટો છો પાછો, કેમ કે એવો ને એવો એરિયા અહીંયા આમ મળતો હોય. જો આ રીતે પિંક વાળો મળે તો સેમ વસ્તુ આમાં જે આવ્યું એ આમાં આવ્યું. એ તો જો કે મલ્ટીપ્લાય બાય 2 તમે કરી નાખશો એટલે કામ થઈ જશે, પણ કરવું પડશે. So your required area is this black one, but not required is pink one. So total box
minus this pink one. ટોટલ રેક્ટેંગલ નો એરિયા માઇનસ પિંક વાળો, બીકોઝ પિંક વાળો તમે આમ હતો કહું એમાંથી આમ નીચે લઈ ગયા. સમજાય છે? ડન. યસ, નેક્સ્ટ વન. ક્યારનો હું કરું છું, તમારે એકાદો નહીં ટ્રાય કરવો પડે? શું કેવું રક્ષિત, બરાબર ને? હાલો તો કરો શરૂ. આ પાડી તો શું કરવાનું હવે, કરો. શેપ પેલા કાઉન્ટ કરો. કયો શેપ આવશે? અપવર્ડ, ડાઉનવર્ડ, લેફ્ટ, રાઈટ? જો હું થોડુંક પાછું હિન્ટ આપી દઉં કે અપ શેપ આવે, આનું ફોર્મ છે કંઈક આવું. આવો શેપ આવે, એનું ફોર્મ છે કંઈક આવું. આવો શેપ આવે, એનું ફોર્મ છે અને આવો શેપ આવે, એનું ફોર્મ છે આવું. આ એક થોડુંક નોટ ડાઉન કરજો. જો તમને શેપ યાદ ન હોય તો તમારે ઓબ્ઝર્વ કરવાનું. જો ક્વેશ્ચન નું ફોર્મ આવું છે તો અપવર્ડ, આ અપ કહેવાય. માઇનસ સાથે આ જ વસ્તુ છે, ઇટ ઇઝ ડાઉન. આ જ વસ્તુ છે, વાય નો સ્ક્વેર છે, ઇટ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ, ઓપન વિથ રાઈટ હેન્ડ સાઈડ. અને આ જ વસ્તુ છે પણ માઇનસ સાથે છે, ઓપન વિથ લેફ્ટ હેન્ડ સાઈડ. તો 4 વસ્તુ છે, અપ, ડાઉન, લેફ્ટ, રાઈટ. So this is up, down, right and left. Open towards to right hand side. મતલબ આમ સમજો ને કે આમ એનું મોઢું આમ રાઈટ હેન્ડ સાઈડ તરફ ખુલે છે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ, અહીંયા અપ સાઈડ અને અહીંયા ડાઉન સાઈડ. આ કયા ટાઈપનો ક્વેશ્ચન થયો કહેવાય? લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. આઈ થિંક ઇટ ઇઝ રાઈટ. હેલો, ઇટ ઇઝ રાઈટ. ડન. જલ્દી જલ્દી ડ્રો કરો અને પછી મને જે ક્વેશ્ચન પૂછે છે ને એને અકોર્ડિંગ આન્સર આપજો. ફાસ્ટ. થોડીક ઉતાવળ રાખજો, બાયોલોજી વાળા હવે આપણને કહે છે કે હાલો જાઓ. ફાસ્ટ. I think your graph is like this. Right hand side open થશે. Y axis, that means this, and y equals to 3, y equals to 3, like this. આ એરિયા મને લાગે પૂછતા હોવા જોઈએ. હા પાડો તો, કન્ફર્મ કરો. પાક્કું? ડન. હિંમતનગર બોલો તો આન્સર, ફાઇનલ આન્સર. ફાઇનલ આન્સર આવી ગયો? નથી આવ્યો? ઓકે, કઈ નહીં, સ્ટાર્ટ આપી દો જલ્દી. શું કે છો? ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન 0 to 3 x into dy. ડન. બીકોઝ ઓફ y તરફ જા છો તું. ડન. અને હવે x ને સબ્જેક્ટ બનાવવાનો, y ને સબ્જેક્ટ બનાવવાનો. x ને સબ્જેક્ટ બનાવવાનો. x ને સબ્જેક્ટ બનાવીશ એટલે શું મળશે? y²/4. ડન. પછી ઇન્ટિગ્રેશન કરો, આન્સર આવશે. ઓકે, કરેક્ટ. એરિયા બાઉન્ડેડ બાય પેરાબોલા, સેમ ક્વેશ્ચન. લેટસ રેક્ટમ એટલે સમજજો તમે. લેટસ રેક્ટમ એનો મતલબ થઈ ગયો આવી રીતે લાઈન હશે ને એનું નામ છે x બરાબર a. તો ઇન્ટિગ્રેશન તમારે 0 થી a જ કરવાનું છે, બીજું કઈ એમાં નવું નથી લેટસ રેક્ટમ એટલે. બાકી કોપી પેસ્ટ ક્વેશ્ચન છે, જાતે સોલ્વ તમે કરી શકો.
સાઇન કોસમાં એ જ વસ્તુ છે. એરિયા કાઉન્ટ કરો, મોડ્યુલસ લખાવવાના, જ્યાં સ્પ્લિટ થતું હોય ત્યાં સ્પ્લિટ કરો. સેમ લોજિક આમાં એવું જ છે. મોડ્યુલસનો ગ્રાફ તમને ખ્યાલ છે, -3 પાસે સ્પ્લિટ થશે, એટલે -3 પાસે તમારે સ્પ્લિટ કરવાનું લાઈક ધીસ. જે વાળું 2 કર્વ વાળું નેક્સ્ટ થી આપણે સ્ટાર્ટ કરશું હોમવર્ક ની અંદર. અપ ટુ એક્ઝામ્પલ નંબર 9 એઝ વેલ એઝ બોર્ડ એક્સરસાઇઝ આપીએ છે તમને 8.1 એ પૂરી કરવાની. બોર્ડ એક્સરસાઇઝ 8.1 ડન. એટલે થોડુંક પ્રોપરલી થિયરી બંને સ્ટેટમેન્ટ રીડ કરજો અને ધ્યાન આફ્ટર 1 to 9 ક્વેશ્ચન પૂરા કરવાના. ડન.